સુરત શહેરના વરાછા ખાતે ગીતાંજલિ યસ પ્લાઝા લેબ ડાયમંડ પાસે સતત 15 દિવસથી દુર્ગંધવાળું ડ્રેનેજનું પાણી ઉભરાતા પાલિકા ઘોર નિંદ્રામાં વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ નિકાલ નહીં। સુરતના વરાછા રોડ ખાતે ગીતાંજલિ યસ પ્લાઝા પાસે ગ્રીન લેબ ડાયમંડ પાસે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે। ત્યાં સતત 15 દિવસથી ડ્રેનેજનું પાણી ભરાયેલું છે। ખરાબ દુર્ગંધ આવે છે। સતત ગટરનું ભરાયેલું પાણી છે, જેમાં પુષ્કળ પ્રમાણમાં મચ્છરો પણ છે, જેને લીધે લોકોને આવવા જવામાં ભારે હાલાકી થઈ રહી છે। સાથે અકસ્માતો પણ થઈ રહ્યા છે। ગાડીઓ લપસી રહી છે અને લોકોને નાની મોટી ઈજાઓ થઈ રહી છે। વારંવાર આ ગટરના ગંદા પાણી ઉભરાતા વરાછા ઝોનના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં અહીં વરાછા ઝોનના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું। કમર્શિયલ વિસ્તાર છે, અહીં સેંકડો લોકો કામ કરે છે। સાથે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના 500 જેટલા લોકો કામ કરે છે, જેમાં 10 થી 12 જેટલા લોકો બીમાર પણ થઈ ગયા છે। પાલિકાને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ નહીં। ભારે રોગચાળો ફાટશે તો તેના માટે જવાબદાર કોણ? અહીં અકસ્માતો પણ થઈ રહ્યા છે। જો કોઈ ગંભીર અકસ્માત થશે કે કોઈ જાનહાનિ થશે તો તેના માટે જવાબદાર કોણ? એક તરફ સુરત મેયર કહી રહ્યા છે કે સુરતમાં ક્યાંય ગંદકી નથી, તો પછી આ શું છે? તેને સુરત શહેર કહેવાય કે જ્યાં ગટરોના પાણી 15 દિવસથી ઉભરાઈ રહ્યા છે અને વરાછા ઝોનના અધિકારીઓને કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં રસ નથી। પાલિકાના અધિકારીઓ કયા પ્રકારની મોટી ઘટનાની વાટ જોઈ રહ્યા છે? ત્યાંના સ્થાનિકો વારંવાર અપીલ કરી રહ્યા છે કે આ ગટરનું ગંદુ દુર્ગંધવાળું પાણી પાલિકા દ્વારા વહેલી તકે નિકાલ કરવામાં આવે, પરંતુ લાગે છે કે વરાછા ઝોનના ડ્રેનેજ વિભાગના અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની કે પછી કોઈ મોટા અકસ્માતની કે પછી ભારે રોગચાળો ફાટવાની વાટ જોઈ રહ્યા છે। ત્યાર પછી તેઓ જાગશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સર, તમારું નામ? મારું નામ પ્રકાશભાઈ। ક્યાં રહેવાનું? રહેવાનું અહીંયા ગ્રીન લેબ પાસે। શું તમે કહેવા માંગો છો? હું એટલું જ કહેવા માંગુ છું કે તંત્રને કે આ પાણીનો નિકાલ કોઈ કરે। બહુ દુર્ગંધ આવે છે, કંપનીમાં બેસાય તેવું નથી। એની હિસાબે કારીગરો બીમાર પડે છે અને ઘરે રહેવું પડે। તો આ તંત્રને જાણ થાય કે આનું કંઈક નિકાલ કરે। તમે વરાછા ઝોનને ફરિયાદ કરી? કરે શું કીધું? હજી કોઈ જવાબ આવ્યો નથી। કેટલા દિવસથી આ સમસ્યા છે? આ સમસ્યા 15 થી 20 દિવસ થયા છે। કયા વિસ્તારમાં છે આ સમસ્યા? આ ગીતાંજલિની બાજુમાં, યશ પ્લાઝાની બાજુમાં, ગ્રીન લેબની સામે। પાણી કેટલા દિવસથી આ કન્ટિન્યુ દુર્ગંધવાળું આવે છે? દુર્ગંધ વાળું 15 થી 16 દિવસ થયા। તમારી માંગ શું છે? અમારી માંગ છે કે આ જલ્દથી જલ્દ સમસ્યાનો હલ નીકાળે તંત્ર। આ પાણીથી એક્સિડન્ટ થાય છે? થાય 4-5 વાર થયા છે અને આગળ હાલમાં જ અહીંયા 2 જણા પડી ગયા હતા।